હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું સાંજના નાસ્તા માટે ઘઉંનો લોટ કે મેંદાના લોટ વગર ક્રિસ્પી એવા સમોસા જે તમે ચા કે કોફી સાથે ખાઈ શકો છો. જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૂજીના સમોસા બનાવવા માટે અહીં 1 બાઉલ જેટલો ઝીણો સૂજી લીધો છે, એટલે કે રવો લીધો છે. અહીં તમારી પાસે જાડો રવો હોય તો એને પીસી લેવાનો. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને મણ માટે અહીંયા એકદમ ગરમ તેલ એમાં એડ કરવાનું છે. અહીં મેં 5 ચમચી જેટલું ગરમ તેલ લીધું છે. મણ સારું હશે તો જે આપણે સમોસા છે એકદમ ક્રિસ્પી અને ખાસ્તા બનીને રેડી થશે. આ નાસ્તો બનાવવામાં ખૂબ જ ઓછા સમયમાં અને ફટાફટ ઘરે બની જાય છે અને આ સમોસા એટલા ક્રિસ્પી અને બહાર જેવો ટેસ્ટ મળે છે કે બાળકોને તો બહુ જ ભાવશે. અને બજારમાં જે સમોસા મળે છે સાંજના નાસ્તા માટેના ક્રિસ્પી, એવા જ ઘરે બનીને રેડી થશે. હવે આપણું મણ છે બધું સારી રીતે આપણે રવામાં મિક્સ કરી લીધું છે. હવે અહીંયા મેં હાથ વડે ટચ કરી શકાય એટલું હુંફાળું પાણી ગરમ લીધું છે. હવે હુંફાળા પાણી વડે જ આપણે આ રવાને લોટ બાંધી લઈશું. હવે આ લોટને થોડોક ઢીલો રાખવાનો છે કારણ કે એ સૂજી છે એ પાણીને એબ્ઝોર્વ કરી લેશે એટલા માટે. હવે અહીંયા થોડું થોડું પાણી એડ કરતા જશું અને તમે જોઈ શકો છો આટલો સોફ્ટ રાખવાનો છે. હવે અહીંયા પાણીને મને અડધા ગ્લાસથી પણ ઓછું યુઝ કર્યું છે, બહુ આમાં પાણીની જરૂર નથી. અને અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈ અને મેં 20થી 25 મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો. હવે તમે જોઈ શકો છો જે લોટ આપણે રવાનો બાંધ્યો હતો એ થોડોક હાર્ડ થઈ ગયો છે કારણ કે સૂજી છે એ પાણીને એબ્ઝોર્વ કરી લે છે એટલા માટે. હવે આપણે લોટને ફરીથી અહીંયા સારી રીતના મસળી લઈશું અને મોટો એવો લુવો લઈ લઈશું. હવે એને મોટી એવી રોટલી વણી લઈશું. અહીં આપણે એમાં ઘઉંનો કોરો લોટ લીધો છે. અહીં તમે મેંદાનો કે ચોખાનો લોટ પણ લઈ શકો છો અને મોટી એવી રોટલી વણી લઈશું. આ રવાના સમોસામાં તમારે મેંદાનો કે ચોખાનો લોટ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય છે, તો પણ એટલા સરસ બને છે. મેં અહીંયા એકલા સૂજીના જ બનાવ્યા છે. સૂજીના એકલા સમોસા બનાવવાથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં બહુ જ સરસ થાય છે. તમે એને સાંજે નાસ્તામાં ચા કે કોફી સાથે તો બહુ જ એવો સરસ ટેસ્ટ આવે છે. હવે આપણે આ રોટલી મોટી વણાઈ ગઈ છે. હવે આપણે સાઈડની જે કિનારીઓ છે એને બધી ચારે સાઈડથી કટ કરી લઈશું. હવે એને આપણે સમોસાનો શેપ આપવાનો છે. સૌથી પહેલાં ઊભી લાઈનમાં મેં કટ કરી લઈશું. પછી અહીંયા આવી રીતના ઝિગઝેગની જેમ ટ્રાયંગલ શેપ આપી દઈશું. અને આ રોટલીને બહુ પતલી નથી વણવાની, થીક જ રાખવાની છે જેથી સમોસા આપણે ફ્રાય કરીએ એટલે સરસ ફૂલશે. અને તમે જોઈ શકો છો આવી રીતના ટ્રાયંગલ શેપ આપી અને આટલી થિકનેસ હોવી જોઈએ જેથી સમોસા છે એકદમ સારી રીતના ફૂલશે. હવે એવી જ રીતના બધા જ સમોસા આપણા બનીને રેડી થઈ ગયા છે અને અહીંયા પહેલેથી જ મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે 1 બાય 1 બધા જ સમોસાને આપણે તેલમાં ફ્રાય કરી લઈશું. હવે અહીંયા તેલ છે એકદમ ગરમ થઈ ગયું છે. ત્યારબાદ અહીં ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી હતી, ત્યારે જ પછી જ આપણે એ સમોસા એડ કરવાના છે. નહીંતર એકદમ ફાસ્ટ ગેસની ફ્લેમમાં તળશો તો ઉપરથી લાલ કલરના સમોસા થઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલે મીડિયમ ટુ હાઈ ફ્લેમ જ ઉપર આપણે સમોસાને તળવાના છે. અને તમે જોઈ શકો છો બધા સમોસા એકદમ ફૂલી ગયા છે. ને બજારમાં મળતા આવી રીતના નાસ્તા માટેના સમોસા મળે છે એવી જ રીતના સેમ ફૂલીને દડા જેવા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે મસ્ત બ્રાઉન કલર આવી ગયો છે અને ક્રિસ્પી થઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. સેમ આવી જ રીતના બધા જ સમોસાને આપણે ફ્રાય કરી લઈએ. આપણે બધા જ સમોસા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે ઉપરથી મસાલો સ્પ્રિંકલ કરીશું. અહીં આ મેં હોમમેડ મસાલો છે. જો આની રેસીપી જોતી હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ. અહીં મેં મેજિક મિક્સ મસાલો લીધો છે અને 2 ચમચી જેટલો પેરી પેરી મસાલો મિક્સ કર્યો છે. બંને મસાલો સાથે કરી અને ઉપરથી સ્પ્રિંકલ કરી લેશું. અને જે આ હોમમેડ મેજિક મિક્સ મસાલો છે એ તમે કોઈ પણ આવી રીતના સ્નેક ઉપર સ્પ્રિંકલ કરી શકો છો અને ખૂબ જ એવો સરસ ટેસ્ટ આવે છે.
અને એની અંદર મેં 2 ચમચી જેટલો પેરી પેરી મસાલો એડ કર્યો છે, જેથી સુપર એવો ટેસ્ટી બનશે આ સમોસા. અને બધા જ જ્યારે આ સમોસા ગરમ હોય ત્યારે જ ઉપરથી મસાલો સ્પ્રિંકલ કરીશું, જેથી સારી રીતના કોટિંગ થઈ જાય. અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ક્રિસ્પી અને ચટપટા એવા સાંજના નાસ્તા માટેના સૂજીના સમોસા બનીને રેડી છે. તો મારી રેસીપી આ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન